શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. આજે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસે આપને શુભકામનાઓ. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 26 જાન્યુઆરી 2024, શુક્રવારનો દિવસ છે. તિથિ છે પ્રતિપદા, પૌષ વદ એકમ, નક્ષત્ર છે પુષ્ય, યોગ છે પ્રીતિ અને કર્ણ છે બાલવ. ચંદ્ર આજે કર્કમાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ કર્ક હશે અને તેના જન્માક્ષર હશે ડ અને હ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજે દિવસ ઘણો જ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. કોસ્મો પાવર બહુ ઓછો મળી રહ્યો છે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો મોટા કાર્ય આજે મુલતવી રાખવા. આપના માટે તે યોગ્ય રહેશે. તમારી શારીરિક પીડા માટે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. સંબંધોમાં પણ આજે કડવાશ આવી શકે તેવા યોગ છે. તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો. આજે ચિંતા અને ઉચાટવાળો દિવસ રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે. ધંધા રોજગારમાં પ્રગતિ થતી જણાશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી. વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમારા નાણાકીય ઇન્વેસ્ટમેન્ટમાં આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ આજે એકાગ્રતાથી અભ્યાસ કરશે તો તેમને ઉત્તમ પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે તેમ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થશે અને તમે સગા સંબંધી તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે તેવી આશા રાખશો. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે છે. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. ધંધાકીય બાબતમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. જરૂરી કાર્યો જલ્દી પૂરા કરવાની ભાગદોડમાં સ્વાસ્થ્ય તરફ બેધાન થવાની સંભાવના છે. તેથી સમયસર આહાર કરી લેવો તેમજ વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે વેપાર ધંધાની વાત કરીએ તો આજે નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું અને કારકિર્દીમાં નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈને કાર્ય આગળ વધારવું. આરોગ્ય યથાવત રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને નાણાકીય બાબતો માટે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. તમારા શેર્સ કે નિફ્ટીના રોકાણમાં પણ નુકસાન થવાની સંભાવના દેખાય છે. કારકિર્દી કે વેપારને લગતા મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આજે નવી નોકરી કે ધંધા માટેની શોધમાં પણ સફળતા નહીં મળે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી. જો તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લઈને અચૂકથી સારવાર લેવી. આજે કોઈ કારણ વગર બેચેની કે થાકનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. સંબંધોમાં પણ
આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. વાણી પર કાબૂ રાખવો તે ખૂબ જરૂરી છે. દિવસ તણાવભર્યો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિનો આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. જમીન મિલકતના કામોમાં પ્રગતિ થશે. દસ્તાવેજનું કામ કરવું હોય તો આજે તમે ચોક્કસ કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. જમીન મિલકત માટેનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે. તમારા ભાઈ બહેનો સાથે વાતચીત કરીને તેમને સાથેના સંબંધ આજે સુધારી શકો છો. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતાને ઉચાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી આપની માટે ખૂબ આવશ્યક છે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. ગુસ્સામાં કોઈ પગલું લેવું નહીં. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. મકર રાશિ. મકર રાશિ માટે આજે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વડીલોની સારવારમાં સમય વાપરશો. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. તેથી વાણી પર સંયમ રાખવો આવશ્યક છે. મીન રાશિ. મીન રાશિવાળા જાતકોનો આજનો દિવસ ખૂબ સરસ છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.